નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દે ધનાધન આઈપીએલ ને હું છું જય શર્મા। આજે આઈપીએલ 2025ની બે મેચ છે। સૌથી પહેલી મેચ છે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ જે હાલ ચાલી રહી છે, અને સાંજે મેચ છે હૈદરાબાદ અને પંજાબની। આ બંને મેચોની વાત કરીશું આજે દે ધનાધન આઈપીએલની અંદર। જો પહેલા વાત કરી લઈએ હૈદરાબાદ અને પંજાબની જે સાંજે મેચ રમાવાની છે, તેમાં હૈદરાબાદ એક મેચ જીતી છે તો 4 મેચ હારી છે, તો પંજાબ છે એ 3 જીતી છે અને 1 હારી છે। એટલે કે કહી શકાય કે પંજાબ અને હૈદરાબાદ જીત માટે એડી ચોટીનું જોર લગાવવાની છે। તો પહેલી મેચ અને બીજી મેચ, આ બંને મેચ વિશે ચર્ચા કરીશું દે ધનાધન આઈપીએલમાં। અને આ બંને મેચો માટેની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। આજે બે મેચો। પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે 3:30 અને પંજાબ કિંગ્સ અને હૈદરાબાદ વચ્ચે 7:30। બંને મેચોનું એક અલગ જ મહત્વ છે। ગુજરાત ટાઇટન્સ અને લખનઉ બંને જીતનો સિલસિલો યથાવત રાખવા માંગે છે, જ્યારે બીજી મેચમાં હૈદરાબાદ કોઈ પણ હિસાબે સારું પ્રદર્શન કરીને મુખ્ય ધારામાં આવવાનો પ્રયત્ન કરશે, જ્યારે પંજાબ કિંગ્સ પોતાનો કક્કો ખરો કરાવવા મેદાને ઉતરશે। ગિલની ટીમ સાઈ સુદર્શન, બટલર, રુધરફોર્ડના ધરખમ ફોર્મથી આત્મવિશ્વાસથી ભરપૂર છે, જ્યારે તેના બોલર્સ રાશિદ ખાન, સાઈ કિશોર ઉપરાંત ફાસ્ટર્સ પ્રસિદ્ધ અને સિરાજ પણ ફોર્મમાં છે। બીજી તરફ લખનઉની ટીમ પણ જોરદાર છે। માર્કરમ, માર્શ, પુરન, પંત ધરખમ બેટર્સ છે, જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં આવેશ, આકાશ રાઠી અને શાર્દુલ ઠાકુર સારી બોલિંગ કરે છે। ગુજરાતની ટીમ સતત 4 મેચો જીતી છે, જ્યારે તેની સામે લખનઉ છેલ્લી 2 મેચો જીતીને શાનદાર પ્રદર્શન કરી રહી છે। બીજી મેચ હૈદરાબાદ અને પંજાબ વચ્ચે છે। હૈદરાબાદ સારા બેટર્સ હોવા છતાંય 5માંથી 4 મેચો હારી ચૂકી છે, જ્યારે પંજાબની સ્થિતિ સારી છે। તેની પાસે શ્રેયસ આયર જેવો કેપ્ટન છે, તેની સાથે જ પ્રિયાંશ આર્યા, વાઢેરા, શશાંક સિંહ, મેક્સવેલ, સ્ટોઇનિસ જેવા ખેલાડીઓ છે। જોકે બેટિંગ હંમેશા શ્રેયસ આયરની આસપાસ રોટેટ થાય છે। બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જેન્સન, ફર્ગ્યુસન, યશ ઠાકુર જેવા ખેલાડીઓ છે। સામે છેડે મજબૂત ખેલાડીઓ વાળી હૈદરાબાદ છે, જેમાં હેડ, અભિષેક, ઈશાન કિશન, નીતિશ રેડ્ડી, ક્લાસમેન જેવા બેટર્સ અને કમિન્સન્સ અને સમી જેવા જબરા બોલર્સ પણ છે। જોકે આ મેચ રોમાંચક બને તેવી તમામ શક્યતાઓ જણાઈ રહી છે। તો ચર્ચાની શરૂઆત કરીએ। આ તો પ્રથમ મેચ છે અશોકભાઈ, ગુજરાત ટાઇટન્સ અને લખનઉ વચ્ચે આજ મેચ રમાઈ રહી છે। અત્યારે આજની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને લખનઉ વચ્ચે કેવી રહી છે, કેટલો સ્કોર ને કેવા છે બંને ટીમોના ખેલાડીઓ? ગુજરાત ટાઇટન્સ એ સફળ ટીમ તરીકે કહી શકાય, કારણ કે જે રીતે એનું પ્રદર્શન આપણને જોવા મળે છે, એક પછી એક મેચો જીતે છે આ ટીમ, અને એક સર્વોચ્ચ શિખર ઉપર આવી જાય એ પ્રકારની ટીમ અત્યારે દેખાઈ રહી છે। ટોપ 4માં આવવા માટે સૌથી મોટો દાવેદાર ટીમ જો કોઈ ગણાય તો એવી ટીમ ગુજરાત ટાઇટન્સ છે। સામે છેડે લખનઉની ટીમ પણ જબરજસ્ત પ્રદર્શન કરે છે, પણ આજની વાત અલગ છે, કારણ કે આજે એની સામે ગુજરાત ટાઇટન્સ છે। બંને ટીમો મજબૂત છે, ખાસ કરીને આ બાજુ પુરન છે, માર્કરમ છે, પંત છે, હિંમતસિંહ છે, મિલર છે, તો સામે છેડે સાઈ સુદર્શન જોઈ લો તમે, શુભમન ગિલ છે, બટલર છે, સુંદર છે, રુધરફોર્ડ છે, શાહરૂખ ખાન છે, તો દેર આર પ્લેન્ટી ઓફ પીપલ અરાઉન્ડ। એટલે બહુ મજબૂત ટીમ તરીકે ગુજરાત ટાઇટન્સ અત્યારે ઉભરી છે। આપણે ડેફિનેટલી આ કાર્યક્રમના અંતે ચોક્કસ એની લેટેસ્ટ સ્થિતિની ચર્ચા કરીશું, પણ બંને મજબૂત ટીમો છે અને બંને સારી રીતે જીતીને આગળ વધતી ટીમો છે, એટલે એક રોમાંચક મેચ થવાની શક્યતા પૂરેપૂરી છે આ મેચની, કારણ કે બંને ટીમો જ્યારે મજબૂત હોય તો સ્કોર મોટો થઈ શકે। આજે જે રીતે શરૂઆત થઈ છે સારી, લખનઉએ ટોસ જીત્યો છે અને પહેલાં ફિલ્ડિંગ લીધી છે, એટલે કે ગુજરાતને બેટિંગ આપી છે અને બેટિંગ અત્યારે તો સારી ચાલી રહી છે। હા અશોકભાઈ, આપણે અંતમાં ચર્ચા કરીશું ગુજરાત અને લખનઉની, અને આજે બીજી મેચની ચર્ચા કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે, કેમ કે હૈદરાબાદ અને પંજાબ વચ્ચે મેચ છે। કેવી છે બંને ટીમો અને કેવી રહી શકે છે આ મેચ? અહીંયા બહુ
અલગ પ્રકારનું એક વાતાવરણ ઊભું થયું છે, કારણ કે હૈદરાબાદ એક એવી ટીમ છે કે જેણે આવતાની સાથે ટહેલકો મચાવી દીધો. IPL 2025માં ધમાલ કરી નાખી, સમીકરણો બગાડી કાઢ્યા. ક્યાંક ને ક્યાંક એમ થયું કે યાર હવે તો T20માં 200 રન 300 રન કરવા પોસિબલ છે. એવો એક વિશ્વાસ જગાયો આ ટીમે. 284 286 જબરજસ્ત રન માર્યા, અને એ વખતે લોકોની આંખો પોળી થઈ ગઈ કે આટલો બધો સ્કોર, અને એ 20 ઓવરમાં. તો ક્યાંક ને ક્યાંક લોકો ચમકી ગયા. જે રીતે ટીમનું પ્રદર્શન હતું, આઘાત પામી ગયા. બોલરોને તો બિચારાના જે કહેવાય કે એની જે ફિગર્સ જે હોય, બોલિંગ ફિગર્સ, એની તો ધજિયા ઉડી ગઈ. ક્યાંક ને ક્યાંક જબરજસ્ત ટીમ તરીકે પ્રસ્થાપિત થઈ આ ટીમ, અને ખાસ કરીને મજબૂતીથી એમ લાગ્યું કે હૈદરાબાદની ટીમ આ વખતે ટોપમાં જવા માટે બહુ મજબૂત દાવેદાર છે. પણ ત્યાર પછીની મેચોમાં જે રીતે ટીમની પડતી થઈ, અને 130 સુધીનો સ્કોર આવી ગયો, જે સૌથી વધારે રન કરે એનાથી ઓછા થાય, એનાથી ઓછા, અને સતત ટીમ હારતી ગઈ. એક મેચ જીત્યા પછી 4 મેચ હારી ગઈ, અને હવે પોઈન્ટ ટેબલને તળિયે છે. ક્ષમતા જબરજસ્ત છે, બેટર્સ જબરજસ્ત છે, રેકોર્ડ્સ બધાના જોરદાર છે, પણ કંઈક ખૂટે છે. આ ટીમ હજુ સુધી એક સૂત્રમાં બંધાતી નથી. પેટ કમિન્સની કેપ્ટનશીપ લાસ્ટ ટાઈમ જોરદાર હતી, સેમીફાઇનલ સુધી પહોંચેલી આ ટીમ છે. આ વખતે દે આર સ્ટ્રગલિંગ અને છેલ્લા ક્રમે છે. એટલે આજે એક જેને કહેવાય કે ડુ ઓર ડાયની સ્થિતિમાં આ ટીમ છે. આજે રણનીતિ થોડી ચેન્જ કરશે, કારણ કે શરૂઆતની આક્રમક રમત, એ વધારે આક્રમક રમતના કારણે વિકેટો જલ્દી પડે છે. એટલે પાવર પ્લેમાં થોડુંક મને લાગે છે ત્યાં સુધી એ લોકોની રમતને થોડીક રિસ્ટ્રિક્ટ કરશે, અને વિકેટો ના પડે એવો પ્રયત્ન કરે એવી વાત છે. બીજું સામે જોડે પંજાબની ટીમ છે. પંજાબ ઇઝ શ્રેયસ આયરની આજુબાજુ ચાલતી ટીમ કહી શકાય આને. અને જો શ્રેયસ આયરની વાત કરીએ તો હી હેઝ બીન સક્સેસફુલ મોસ્ટ ઓફ ધી ટાઈમ. જ્યારે એ સફળ થયો છે ત્યારે ટીમ જીતી છે. એટલે પંજાબ ઇઝ ડુઈંગ વેલ. ટોપની ટીમ છે, એટલે કે ટોપ 5માં છે ટીમ. અને બીજું કે પ્રભસિમરન છે, પ્રેયાંશ આર્યા છે કે જેણે બહુ શાનદાર સેન્ચુરી મારી, એ આપણે જાણીએ છીએ. ત્યાર પછી તમારી પાસે શશાંક છે, મેક્સવેલ છે, સ્ટોઇનિસ છે. ખેર, મેક્સવેલ અને સ્ટોઇનિસ તો ચાલતા જ નથી હજુ સુધી, એટલે એક એમને ગણો કે ના ગણો એના જેવી સ્થિતિ છે આ ટીમ માટે. બટ જો ભૂલે છું કે એ લોકો ચાલે તો ભલભલી ફિગર્સ જે છે અત્યારે એ બધી બોલર્સની જે 4 ઓવરમાં આટલા રન આપે, બધી તિતર બિતર કરી નાખે એવા ખતરનાક બેટ્સમેનો બંને છે. ખેર, એટલે અહીંયા પંજાબ પણ મજબૂત છે. પંજાબને હારવા માગતી નથી. જે મોમેન્ટમ ચાલુ થયું છે એ મોમેન્ટમ જાળવી રાખવું છે, અને કોઈ પણ સંજોગોમાં ટીમને હારવા દેવી નથી. એટલે બંને ટીમો મજબૂત છે. પેલી બાજુ તમારી પાસે પેટ કમિન્સ ને શમી જેવા બોલર્સ છે, ત્યારે આ બાજુ તમારી પાસે ચહલ છે, જેન્સન છે, હર્ષદીપ છે, બોલિંગ પણ સારી છે. તો બંને ટીમો મારી દૃષ્ટિએ ભલે પેલી છેલ્લા ક્રમે હોય ટીમ, હું અત્યારે પણ એમ કહીશ કે પંજાબની લગોલગ ટીમ છે. જેટલા પંજાબના ખતરનાક ખેલાડી, એના કરતાં 10% વધારે ખતરનાક ખેલાડી હૈદરાબાદના. ચાલતા નથી, વાત અલગ છે. તો અહીં આગળ આજે ફરીથી આ બેટ્સમેનો રમે, 5માંથી 2 બેટ્સમેન રમવાની જરૂર છે. બધા તમામ રેકોર્ડ તોડી નાખે એવા બધા ખેલાડીઓ છે. તો માનું છું કે એક રોમાંચક મેચ બની શકે એવી મને ક્યાંક ને ક્યાંક એવા એંધાણ લાગી રહ્યા છે અત્યારે. ચોક્કસથી આજે હૈદરાબાદ અને પંજાબ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી શકે છે. અશોકભાઈ, આપણે ટીમની વાત કરી, તેમની કેપ્ટન્સની વાત કરી. પંજાબની ટીમની વાત કરીએ તો છેલ્લી 4માંથી 3 મેચો હાર્યું છે, અને જ્યારે હૈદરાબાદ તમામ છેલ્લી 4 મેચો હાર્યું છે. તેવામાં બંને માટે હૈદરાબાદ મુખ્ય ધારામાં પરત આવવાનો પ્રયત્ન કરશે. તો કેવી છે ટીમ અને કેવા છે બેટર્સ? પંજાબ 4માંથી 3 મેચો જીતેલું છે. સો દે આર ડુઈંગ વેલ. એક મેચ એ લોકો હાર્યા છે, અને અત્યારે 6 પોઈન્ટ સાથે ટોચની 5 ટીમોમાં એમનો સમાવેશ થાય. હવે પંજાબની જો વાત કરો તો પ્રભસિમરન છે, જે બહુ સરસ રમ્યો અને હાફ સેન્ચુરી એણે મારી. ત્યાર પછી પ્રિયાંશ છે કે જેણે સેન્ચુરી મારી, અને એટલી ઝડપથી મારી, એટલી સારી રીતે મારી સેન્ચુરી કે ક્યાંક ને ક્યાંક લોકોની નજરમાં આવી ગયો, અને લોકોની અપેક્ષાઓ આ ખેલાડી પાસેથી રમવાની વધી ગઈ. એટલે તમારી પાસે પ્રભસિમરન અને પ્રિયાંશ બંને ઓપનર છે. ત્યાર પછી આવે છે શ્રેયસ આયર, ધ મેન ઇન ચાર્જ ઓફ ધ ટીમ. એટલે એની એક જબરજસ્ત ઓરા છે, પ્રભાવ છે, રમે છે સારું, રન્સ બને છે, કેપ્ટનશીપ સારી છે, પરિણામ એના તરફેણમાં લાવી શકે છે. તો એક મજબૂત બેટર. વાઢેરા અગેન ઇઝ અ ગુડ બેટર. ત્યાર પછી કે શશાંક સિંહ,
આ શશાંક સિંહને આપણે યાદ કરીએ તો એવું કહી શકાય કે 4-5 છગ્ગા જો મારવાના હોય તો એના કેપ્ટને એને એમ કહ્યું કે મારા 97 થયા તો ભલે થયા, મારે સેન્ચુરી નથી કરવી, તું આ ઓવર રમી કાઢ. અને ઓવર રમીને એણે એટલા બધા રન મારી દીધા કે જે ટીમને જોઈતા હતા. એવો ખતરનાક બેટર, એવો છગ્ગાનો માસ્ટર માણસ એ શશાંક સિંહ છે. શશાંક પછી ત્યાર પછી પણ તમે જોવા જાઓ તો મેક્સવેલ ને સ્ટોઇનિસ, મેં હમણાં જ વાત કરી કે આ 2 ખેલાડીઓ ચાલે તો દુનિયાને બધાને ખબર છે કેવી રીતના વર્લ્ડ કપની અંદર મેક્સવેલ રમ્યો હતો, એક પગ ઈજા થઈ હતી છતાં પણ. એવરીબડી નોઝ સ્ટોઇનિસ કેટલો સારો ખેલાડી છે, એવરીબડી નોઝ, પણ ચાલતા નથી. એટલે એ ચાલે નહીં તો સામેની ટીમને ફાયદો છે, ચાલે તો સામેની ટીમને નુકસાન છે, કારણ કે એ ચાલે તો એક સ્કોરને નવી ઊંચાઈઓ સુધી એ લોકો લઈ જઈ શકે એમ છે. તો પંજાબની ટીમને અત્યારના તબક્કે શ્રેયસ આયરની આસપાસ રોટેટ થતી ટીમ માનવા કરતાં પ્રિયાંશ આર્યા એ ટીમમાં છે, પ્રભ સિમરન એ ટીમમાં છે, શ્રેયસ આયર આ ટીમમાં છે, સ્ટોઇનિસ આ ટીમમાં છે, મેક્સવેલ આ ટીમમાં છે, એ બધાવાળી ટીમ ગણવી એ વધારે સારું કહી શકાય. કારણ કે કયો ખેલાડી કઈ મેચમાં કેટલા રન મારી દે નોબડી નોઝ. તો એ પરિસ્થિતિ જોવા જઈએ તો હું માનું છું કે આ મેચ એક રોમાંચક મેચ થાય, અને ખાસ કરીને પંજાબની બેટિંગ લાઇનઅપ એક સારી બેટિંગ લાઇનઅપ ગણી શકાય. પંજાબની લાઇનઅપ ખૂબ જ સારી બેટિંગ લાઇનઅપ કહી શકાય. અશોકભાઈ, પણ પંજાબની ટીમ શ્રેયસ આયરની આસપાસ જ ફરી રહી છે, તો આજે કેવી રહી શકે છે બેટિંગ? અને સાથે શ્રેયસ ઉપરાંત પ્રભ સિમરન છે, પ્રિયાંશ છે, શશાંક છે, વાઢેર છે અને મેક્સવેલ, કેટલા મજબૂત બેટર્સ આજે જોવા મળે છે. આપણે કારણ કે આઈ થિંક પંજાબની આપણે પહેલાં વાત કરી, હવે આપણે હૈદરાબાદની બેટિંગની વાત કરીશું. કારણ કે જે રીતે પંજાબની બેટિંગ સારી છે, મેં કહ્યું કે શશાંક સિંહ રમે છે સારું, મેક્સવેલ સ્ટોઇનિસ છે. હવે કમિંગ ટુ હૈદરાબાદ, નાઉ હૈદરાબાદ હેઝ ગોટ સમથિંગ ડિફરન્ટ. હૈદરાબાદ એક એવી ટીમ છે કે જે ટીમની પાસે વિક્રમોની કોઈ કમી નથી. એટલી ઝડપી અને એટલી આક્રમક બેટિંગ માટે આ ટીમ પંકાયેલી છે કે જેણે ટુર્નામેન્ટના સર્વાધિક સ્કોર કરી દીધો. ટ્રેવિસ હેડ જે રીતે રમી રહ્યો છે, અદ્ભુત રમે છે. પહેલી મેચમાં રમ્યા હતા, ત્યાર પછી ઓફકોર્સ એ નિષ્ફળ ગયા છે, નો ડાઉટ અબાઉટ ઇટ. તો હું માનું છું કે પહેલી વસ્તુ તો તમારે ટ્રેવિસ હેડ છે જે ખતરનાક ખેલાડી છે. અભિષેક શર્મા છે હુ લવ્સ પ્લેઇંગ સિક્સર્સ, છગ્ગાઓ જોવા માટે બહુ તત્પર હોય છે. એટલે ક્યાંક એ વસ્તુ આપણે મહત્ત્વની ગણવી પડે કે અભિષેક એટલું જબરજસ્ત ખેલાડી. ત્યાર પછી તમારી પાસે ઈશાન કિશન છે, સેન્ચુરી મારી દીધી, જોરદાર રમી લીધું, શાનદાર રમી લીધું, દમદાર રમી લીધું, પણ ત્યાર પછી કોઈ પરફોર્મન્સ નથી. એટલે કહેવાનું તાત્પર્ય છે કે એ પરફોર્મન્સ ફરી આવી શકે છે. તો પહેલી એ વાત છે. પછી તમારી પાસે નીતિશ કુમાર રેડ્ડી છે, ઇઝ અનધર યંગ ચેપ, બહુ જ જબરજસ્ત રમે છે, બહુ સારી એનો પ્રયાસ છે. અને એને ત્યાર પછી ક્લાસનની બેટિંગ જોવા માટે આપણે ડેફિનેટલી એના ચાહકો તડપતા હોય છે, બિકોઝ હી લવ્સ પ્લેઇંગ બિગ શોટ્સ. અને એવા જબરજસ્ત શોટ્સ એ રમે છે કે એની ટીમનું ટોટલ જો 4-5 ખેલાડીઓ નિષ્ફળ ગયા અને ત્યાર પછી વધારવાનું હોય તો એ ચોક્કસપણે એ વધારી શકે છે. એટલે મારા ખ્યાલથી આ એક બહુ મહત્ત્વની ઘટના છે. ત્યાર પછી તમારી પાસે અનિકેત છે, મેન્ડિસ છે. આ બંને ખેલાડીઓ પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી શકે છે. પણ આ ટીમના શરૂઆતના 4 કે 5 ખેલાડીઓ ચાલી જાય તો હું નથી માનતો કે બાકીના ખેલાડીઓને રમવાની જરૂર પડે. એટલે અહીંયા આગળ હૈદરાબાદની ટીમ પણ મજબૂત છે. જે રીતે આપણે પંજાબની બેટિંગની વાત કરીએ, હૈદરાબાદની બેટિંગ પણ એટલી જ મજબૂત છે. અશોકભાઈ, જે રીતના આપણે બંને ટીમોની બેટિંગની વાત કરી, કેપ્ટન્સની વાત કરી, કયા સ્ટાર બેટર્સ છે તેની વાત કરી, હવે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં આવીએ તો બંને ટીમોની બોલિંગ લાઇનઅપની વાત કરીએ તો હૈદરાબાદના કમિન્સન સમી અને હર્ષલ, જ્યારે પંજાબના ફર્ગ્યુસન, યશ ઠાકુર અને અર્શદીપ, આ બંને ટીમોની અંદર સૌથી જોરદાર બોલર કયા કયા? બહુ તમે સાચી વાત કરી, કારણ કે અર્શદીપ હેઝ બીન અ મેચ્યોર્ડ બોલર નાવ. એની બોલિંગમાં એક મેચ્યોરિટી છે, એની બોલિંગમાં મૂવમેન્ટ છે, સ્પીડ છે, ઇન્ટેલિજન્સ છે. કારણ કે T20 અને ખાસ કરીને IPL ક્રિકેટમાં સૌથી મહત્ત્વની જે વાત છે, એ મહત્ત્વની વાત એ છે કે તમે બેટ્સમેન કઈ રીતે રમે છે એની ઉપર તમારી બોલિંગનો ફેરફાર કરતા રહો. તમે જો એની ઇનિશિયલ મૂવમેન્ટ બેટ્સમેનની એમ દેખાતું હોય કે ઓફ સ્ટમ્પની બહાર રમવામાં વધારે પ્રભુત્વ ધરાવે છે, તો એને મિડલ એન્ડ લેગ સ્ટમ્પ પર રમાડો. અથવા લેગ સ્ટમ્પ ઉપર જે ગ્લાન્સ કરીને અથવા તો લેગ સ્ટમ્પ પર બોલ આવે તો સીધો ઓન સાઇડમાં રમીને એ આક્રમક વલણ અપનાવે, દેન યુ કેન ગો ફોર ધી ઓફ સ્ટમ્પ લાઇન. તો લાઇન ચેન્જ કરવી, પરફેક્શન ચેન્જ કરવું,
અને એ પ્રમાણે અર્શદીપ હેઝ બીન અ મેચ્યોર બોલર નાવ. એટલે એની જે એક જેને કહી શકાય કે એક પ્રભુત્વ એની બોલિંગ ઉપર જોરદાર છે. ત્યાર પછી તમે ફર્ગ્યુસનની વાત કરી. ફર્ગ્યુસન નાવડેઝ હેવ સ્ટાર્ટેડ ગેટિંગ વિકેટ્સ, એટલે એ પણ એક મહત્ત્વની વાત છે કે એને વિકેટો મળે છે. યશ ઠાકુર છે એ પણ એક સારું પ્રદર્શન કરે છે. સ્ટોઇનિસ ઇઝ અ વેરી ગુડ બોલર. હવે જ્યારે અહીંયા આ બાજુની વાત કરીએ હૈદરાબાદની, તો હૈદરાબાદ પાસે પેટ કમિન્સ છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે પેટ કમિન્સ એટલો સફળ બોલર પુરવાર થયો નથી. મોહમ્મદ શમી છે નોટ વેરી સક્સેસફુલ વિથ ધ બોલ. પણ આ બંને એ વૈશ્વિક કક્ષાના ખેલાડીઓ છે અને એમને તમે નજરઅંદાજ ના કરી શકો. જો થોડી મૂવમેન્ટ બોલને મળતી હોય તો આ બંને ખેલાડીઓ ખતરનાક સાબિત થઈ શકે છે એઝ ફાર એઝ ધેર બોલિંગ ઇઝ કન્સર્ન. તમારી પાસે જીસાન છે, ત્યાર પછી હર્ષલ છે અને ત્યાર પછી તમારી પાસે ચહર છે જો આજે રમે તો આ પ્રમાણે આખી બોલિંગ લાઇનઅપ પણ એ લોકોની સારી છે. પણ સૌથી મહત્ત્વના બે બોલર છે કમિન્સ અને શમી. આ બંને ખેલાડીઓ જો પોતાની લય મુજબ પોતાની જે એક લેન્થ, જે લાઇન અને લેન્થ જે પકડાવી જોઈએ આપણે કહીએ છીએ એ પકડાય તો કોઈ પણ ખેલાડીને આઉટ કરી શકે છે. કોઈ 4 ઓવર્સ, 4 ને 4 8 ઓવર્સ છે. 8 ઓવર્સની અંદર જો તમને ટીમને 2 કે 3 વિકેટો લઈને આપે આ બંને ખેલાડી, તો પછી બાકીની ટીમને આઉટ કરવાની ક્ષમતા બાકીના ખેલાડીઓમાં, બાકીના બોલર્સમાં છે. થોડોક અનુભવ અહીંયા હૈદરાબાદમાં વધારે દેખાય છે અર્શદીપ કરતાં, એ આપણે અહીંયા નોંધવું રહ્યું છે. અશોકભાઈ, આપણે ટીમની વાત કરી, કેપ્ટન્સની વાત કરી, કોણ સ્ટાર બેટર્સ છે, કોણ સ્ટાર બોલર્સ છે. હવે મુખ્ય મુદ્દા પર આવીએ તો ટોસ કેટલો મહત્વનો અને ટોસ પછી શું લેવું, બેટિંગ કે ફિલ્ડિંગ, અને પોઈન્ટ ટેબલ પરની સ્થિતિ શું છે? વેલ, પહેલી વસ્તુ તો ટોસ મહત્ત્વનો એટલા માટે છે કે ટોસ જીતીને લગભગ લોકો ફિલ્ડિંગ લે છે. જનરલ ટેન્ડન્સી થઈ ગઈ છે કે ભાઈ ફિલ્ડિંગ લેવાની અને ત્યાર પછી આપણે કર. પણ હું એમ ઈચ્છીશ કે જો હૈદરાબાદ ટોસ જીતે તો પહેલાં બેટિંગ કરે, કારણ કે એમની સ્ટ્રેન્થ છે બેટિંગ છે. એ કોઈપણ જાતના પ્રેશર વિના એ લોકો બેટિંગ કરવા માટે પ્રખ્યાત છે. એન્ડ દે આર વેરી ડિફિકલ્ટ હુ કેન સેટ ધ ટાર્ગેટ તો ટાર્ગેટ સેટ કરવામાં એ ટીમ માહિર છે. એટલે હું પ્રિફર આમ તો નોર્મલ કેસમાં તો જો પંજાબ જીતે છે તો દે વિલ બી ડેફિનેટલી ગોઈંગ ફોર ધેર બોલિંગ, અને એટલે આમે તમને એની બેટિંગ જોવાની તો આવશે જ. પણ કદાચ હૈદરાબાદ જીતે છે તો પણ એમને બેટિંગ લેવી જોઈએ એવું ક્યાંક મને કહેવાની વે થાય છે. બીજું કે હૈદરાબાદનું મેદાન છે એટલે તમે રન્સના ઢગલા થશે, રન્સ બનવાના છે. આમાં અહીંયા કોઈ બીજો પ્રોબ્લેમ છે નહીં. બે ટીમો એવી છે કે જેમાં બેટર્સ જબરા છે અને બોલર્સ બંને ટીમોના બે ત્રણ બોલર જ સારા છે. એમની બોલરને તમારી પાસે 5 બોલર્સ જોઈએ કે જે 4 ઓવર નાખી શકે. તો એ રીતે જોવા જાવ તો બેની અંદર એવા બોલર્સ ઓછા છે. એનો ઇનડાયરેક્ટ અર્થ એ થયો કે આજે મોટું ટોટલ આપણને જોવા મળી શકે છે. પહેલાં ટોસ જીતીને પહેલાં બેટિંગ કરશે હું માનું છું તો હૈદરાબાદ, અધરવાઇઝ ફિલ્ડિંગ કરશે તો આમે તમને હૈદરાબાદની બેટિંગ જોવા મળવાની છે. અને 200ની આસપાસ સ્કોર હવે તો સ્ટાન્ડર્ડ થઈ ગયું છે. ભાઈ તમારી પાસે 200નો સ્કોર ના હોય તો પછી તમે જીતવાની તો વાત નહીં કરવી. ઓફકોર્સ કાલે ચેન્નઈ સુપર કિંગ્સે જે ઇતિહાસ રચ્યો એ અલગ વાત છે 103 રન બનાવીને, પણ એવું દરેકમાં આપણે એ જોઈ શકતા નથી કે આ પ્રકારની પરિસ્થિતિ તમને જોવા મળતી હોય. રાઈટ અશોકભાઈ, હવે આપણે જે શરૂઆત કરી હતી કે આજની મેચની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને લખનઉ વચ્ચેની હતી, શું સ્કોર અને કઈ તરફ જઈ રહી છે મેચ? જે રીતે અત્યારે પહેલાં શરૂઆત બહુ જબરજસ્ત હતી ગુજરાતની. તમે જુઓ ગુજરાતની ટીમ અત્યારે થોડી ધીમી પડી હોય. અત્યારે 16 ઓવર પતી છે. 16 ઓવર પછી 139 3 વિકેટ છે. આ કાર્યક્રમ રેકોર્ડ થાય છે ત્યારનો સ્કોર છે. તો 139 3 એટલે એનો અર્થ એ થયો કે શરૂઆતમાં 10ના એવરેજથી જતી ટીમ એ થોડીક ધીમી પડી ગઈ છે અને એ ક્યાંક ચિંતાનો વિષય બની શકે છે. બાકીની 4 ઓવર્સમાં તમે 40 રન પણ જો ઉમેરો છો તો તમે 180ની આસપાસ પહોંચો છો. 180નો સ્કોર એ ચેઝેબલ ટાર્ગેટ કહી શકાય. એટલે આ એક સૌથી મહત્ત્વની વાત છે કે લખનઉ પાસે જ્યારે ખતરનાક ખેલાડીઓ છે, પૂરન છે, માર્કરમ છે, પંત છે, હિંમતસિંહ છે, મિલર છે,
ત્યારે આ ટોટલ મારી દ્રષ્ટિએ થોડુંક ઓછું પડે. ઇફ ઇટ ગોઝ બિયોન્ડ દેટ, કંઈ એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી બેટિંગ થાય તો પરિસ્થિતિઓ અલગ બની શકે. એટલે અહીંયા આગળ 160-170ની આસપાસનો સ્કોર એ મેચ વિનિંગ ટોટલ ગણી શકાય નહીં. કારણ કે જે રીતે ગુજરાત શરૂઆતમાં રમતું હતું, દે આર પ્લેઇંગ એટ 10 રન્સ પર ઓવર. તો જો તમે 20 ઓવર્સ રમો તો 200 રન સુધીનો સ્કોર પહોંચવો જોઈએ. પણ રાઇટ નાઉ યુ આર એટ 139 ફોર 3 એટ 16 ઓવર્સ, 16 ઓવર પત્યા પછી. એટલે તમારી પાસે 17, 18, 19 ને 20 આ 4 ઓવર્સમાં કેટલા વધુ રન તમે ઉમેરી શકો છો એના ઉપર તમારો જીત અને હારનો આધાર રહેલો છે. તમે ત્યાર પછી મને એક પોઈન્ટ ટેબલની પણ વાત કરી હતી, એ પણ હું અહીંયા ટૂંકમાં આપી દઉં. ગુજરાત ટાઇટન્સ જે રીતે અત્યારે રમી રહી છે અને જે પ્રદર્શન કરી રહી છે, 5માંથી 4 મેચો એ જીતી ચૂક્યા છે. આજે જો જીતશે તો એ 5મી હશે. નંબર 1 પર છે, 8 પોઈન્ટ છે. દિલ્હી 8 પોઈન્ટ નંબર 1 પર છે. દિલ્હીને એડવાન્ટેજ છે કે એ 4 મેચ રમ્યા છે, ગુજરાત 5 મેચ રમ્યા છે. એટલે દિલ્હી 5મી મેચ રમ્યા પછી પરિસ્થિતિઓ અલગ જોવા મળી શકે છે. કલકત્તા 6 ઉપર છે, બેંગલુરુ 6 ઉપર છે, પંજાબ 6 ઉપર છે અને લખનઉ 6 ઉપર છે. આ 4 ટીમો 6 પોઈન્ટ્સ ઉપર છે, જેમાં આજની મેચો પછી ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવના છે. રાજસ્થાન 4 મેચો ઉપર છે. મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ. મુંબઈ અને ચેન્નઈ 2 પોઈન્ટ ઉપર છે. ઇવન હૈદરાબાદના 2 પોઈન્ટ છે, માત્ર 1 મેચ જીત્યા છે અને સૌથી છેલ્લે આ ટીમ છે. છતાં પણ આજે હું અપેક્ષા કરું છું કે આ ટીમ એક સારી જબરજસ્ત ઇનિંગ રમી શકે એમ છે. તો પરિસ્થિતિ અત્યારે પોઈન્ટ ટેબલ ઉપર ક્લીન છે. આ પરિસ્થિતિ કાલ સવારે ચેન્જ થઈ જશે જેવા આ બંને મેચોના પરિણામ આવશે ત્યારે. અશોકભાઈ, જે પ્રમાણે આપણે પોઈન્ટ ટેબલની વાત કરી, તો આજે જે હૈદરાબાદ અને પંજાબની મેચ છે જે રમાશે, અને તેની અંદર કોની હાર ને કોની જીતથી પોઈન્ટ ટેબલ ઉપર શું અસર જોવા મળશે? ને બહુ સારી અસર જોવા મળશે. કે આમાં શું થાય છે કે હૈદરાબાદ અત્યારે છેક નીચેના તળિયે છે, બરાબર છે, બીનો કે છે. હવે જો ધારો કે હૈદરાબાદ જીતે છે અને સારા માર્જિનથી જીતે છે તો એમના 4 પોઈન્ટ થઈ જશે. હવે જો એના 4 પોઈન્ટ થાય છે તો એ રાજસ્થાનની જગ્યા પણ લઈ શકે છે અથવા તો એના પછીની જગ્યા લઈ શકે છે. એટલે કે 7મા ક્રમે પણ પહોંચી શકે છે કે 6ઠ્ઠા ક્રમે પણ પહોંચી શકે છે એક જ જીતથી. જેમ ગઈકાલની પેલી જીત થઈ તો સીધી ટીમ KKRની 3જા ક્રમે આવી ગઈ. તો એ પ્રકારે અહીંયા આગળ એક મેચ જીતો તો પણ આટલો ફેર પડી શકે છે. હૈદરાબાદની ટીમ મેં કહ્યું એ પ્રમાણે મજબૂત ટીમ છે, એક સારું પ્રદર્શન કરી શકે એવી ટીમ છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે એના માટે આ ડુ ઓર ડાયનો જંગ છે. પણ એની સામે જે ટીમ છે પંજાબ, એ પણ ડેફિનેટલી કોઈ રિસ્ક લેવા ના માગતી હોય. એ 5મા ક્રમે આ ટીમ છે. 4માંથી 3 મેચો જીત્યા છે, 1 મેચ હાર્યા છે. એટલે એ પણ એક જીતની અપેક્ષા રાખે. એટલે આ બંને ટીમો મજબૂત છે અને મજબૂત ટીમો એ સારું પ્રદર્શન કરે તો પોઈન્ટ ટેબલ ઉપર, અને ખાસ કરીને પૈસા વસૂલ મેચોની આપણે ઘણીવાર વાત કરતા હોય છે, તો એ પૈસા વસૂલ મેચ આજે જોવા મળે. ગુજરાતની જે શરૂઆત હતી એમ લાગ્યું કે બહુ જબરજસ્ત છે, પણ ત્યાર પછી લખનઉની ટીમ કમબેક કર્યું છે અને 3 વિકેટો પડી ગઈ છે, રન રેટ પણ ઓછો થયો છે. એટલે હવે આ મેચ પણ રોમાંચક થાય એવી પૂરેપૂરી સંભાવના છે. અશોકભાઈ, હૈદરાબાદ અને પંજાબની મેચ રોમાંચક અવશ્ય બની રહેશે, કેમ કે હૈદરાબાદની વાત કરીએ તો ટોપ માટે મજબૂત દેખાઈ રહી હતી, ત્યારબાદ સતત હાર, સ્ટ્રેન્થ બેટિંગની છે અને અત્યારે એની ડુ એન્ડ ડાયની સ્થિતિ છે. તો પંજાબની વાત કરીએ તો બોલિંગ ઓરિએન્ટેડ છે અને બોલિંગ સુપર્બ છે. જીતની અપેક્ષા હાલ કોઈ રાખી રહ્યું છે પંજાબ પાસેથી. અશોકભાઈ, આજની બંને મેચોનું એનાલિસિસ કરવા માટે અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આથી IPL 2025ની બંને મેચોનું એનાલિસિસ, આવી જ રીતના દરેક મેચોનું પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો દે ધનાધન IPL આવતીકાલે સવારે 11:30 કલાકે. નમસ્કાર.